એટલે ન્યાયની અંદર કીધું છે કે આ જગતની રચના નિરાકાર અણુ પરમાણુ દ્વારા થાય છે એવું સાચી વાત છે? સૃષ્ટિની પ્રક્રિયાની આખી અલગ પદ્ધતિ એમની અલગ જ છે. વેદાંતિઓની તો માનતા જ નથી ઉત્પત્તિ આ બધું ભ્રમ છે એ પ્રમાણે કહે છે. ના એટલે તમારે એને કેવી રીતે સમજવાનું છે તમે કહો. એટલે બધા એક પર્સપેક્ટિવ છે અને કોમ્પ્લિમેન્ટરી છે. આ બધા પર્સપેક્ટિવ છે ને, માનો કે ન્યાય ને વૈશેષિક છે ને એ વૈજ્ઞાનિક જેવી વાત કરે છે, વિજ્ઞાન જેવી વાત. બિલકુલ. તો ન્યાય એટલે ના આપણે એને તમે વિચાર કરો કે ઈ વેદાંતથી વિરોધી વસ્તુ વચ્ચે તો એને આપણા સટ દર્શનની અંદર એને કબૂલ કર્યું, તો એનો અર્થ એમ થયો કે ઈ એટલે તમે એક સ્તર ઉપર જ્યારે તમારું પર્સપેક્ટિવ છે ત્યારે તમે આવી રીતે જોવો છો, પછી તમારો જીવનનો વિકાસ થતા થતા પૂર્વ મીમાંસા પૂર્વ મીમાંસા એટલે આપણે કર્મકાંડને લગતું, તો પછી ઉત્તર મીમાંસા એટલે જ્ઞાનને લગતું. તો એ રીતે એની અંદર પ્રોસેસ મને એવું લાગે છે કે એ તમારી વિકાસની પ્રોસેસ છે ને બધાય પર્સપેક્ટિવને વેદાંતે કબૂલ કરેલું છે કે આ પર્સપેક્ટિવ આ જગ્યાએ ઊભો છે, એ જગ્યાએ રિયલ છે, આ જગ્યાએથી ખોટું છે, એ જગ્યાએથી સાચું છે. સાર્વત્રિક રીતે ન્યાયના આટલા ગ્રંથો ગણાવવાથી લગભગ તારણ એવી રીતના એ લોકોની મુક્તિ અવસ્થાને આ રીતની એ રીતના કહે છે કે પદાર્થોનું યથાર્થ જ્ઞાન થઈ જાય, એનાથી તત્ત અવસ્થાને પ્રાપ્ત કરી શકાય. પદાર્થનું યથાર્થ જ્ઞાન એટલે શું? તમે તમારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી રહ્યા હોય બોલો. પદાર્થનું યથાર્થ જ્ઞાન એટલે શું? બધા દ્રષ્ટિકોણથી એક જ પદાર્થ, પૃથ્વી એક પદાર્થ છે, તો એના યાવત ગુણધર્મ જેટલા ગુણધર્મો હોય બધા ગુણધર્મોને જાણી લેવા, એમાં રહેલા જેટલા દોષો, એમાં રહેલા જેટલા ગુણો છે યથાર્થ રીતે એને જાણી લેવા. પણ આમ આકાશ હોય, વાયુ હોય, તેજ હોય, જલ હોય, પૃથ્વી હોય, એની અંદરના મૂળ વિભાગમાં છે ને સત તત્વ છે. હા, વસ્તુ છે એ સત છે, ચાહે પૃથ્વી હોય, ચાહે આકાશ હોય, ચાહે એટલે આમ પ્રશ્નોત્તરી આમ આ રીતે થાય કે દાખલા તરીકે આપણે આ ઓશિકું જોયું, તો ઓશિકું શેમાંથી બન્યું છે? તો ઓલા તાણાવાણા શેમાંથી બન્યા છે? તો કે રૂમાંથી. રૂ શેમાંથી બન્યું છે? પૃથ્વીમાંથી. પૃથ્વી શેમાંથી બની છે? તો જલમાંથી. જલમાંથી. જલ શેમાંથી બન્યું છે? તેજમાંથી. તેજ શેમાંથી બન્યું? વાયુમાંથી. વાયુ શેમાંથી? આકાશ. અને આકાશ શેમાંથી બન્યું છે? આ બધું અજ્ઞાનમાંથી કહે છે વેદાંતિ. ના એટલે હવે ખબર નથી, ખબર નથી અજ્ઞાન, અને અજ્ઞાન છે જ્ઞાન દ્વારા પ્રકાશિત થાય છે, એટલે શુદ્ધ જ્ઞાન છે એને પ્રકાશિત કરે છે, ને આ બધું બન્યું છે એની પ્રોસેસ. વેદાંતિઓનું કહેવાનું એ રીતનું છે. આ બધાની ઉત્પત્તિ, બાકી નૈયાયિકોને ત્યાં બધા નિત્ય પદાર્થો હોય. વેદાંતિઓને ત્યાં ઉપનિષદ પ્રમાણે કે તસ્માદ આકાશ સંકુપ આકાશ. પ્રી-પીએચડી કોર્સ વર્કમાં અમે હતા, ત્યાં ઓમ પ્રકાશ પાંડેજી કરીને કોઈ પૂર્વ વિજ્ઞાન અને પ્રાદ્યોગિકીના કોઈ પરામર્શદાતા હતા પ્રધાનમંત્રીના. બરાબર. એ આવ્યા હતા, તો એમને કીધું, મને થોડું દિમાગમાં વધારે બેઠું, ખાલી કહી દેવાથી તસ્માદ આકાશ સંભૂત, આકાશમાંથી વાયુ ને વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જલ ને જલમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ ગઈ. જલમાંથી પૃથ્વી કઈ રીતના માની શકીએ? તો આપણે પુરાણ વગેરેમાં શ્રદ્ધા રાખવા વાળા હોઈએ એટલે જલમાંથી પૃથ્વી નીકળી ને પૌરાણિક ઘણી બધી કથાઓ એ પ્રમાણે માનીએ, પણ વિજ્ઞાન ને કથા કહાનીથી કાંઈ લેવા દેવા નથી, એ લોકો ના જ માને. સામાન્ય રીતે પછી એમનું કહેવાનું હતું, એક વિદ્યાર્થીઓને ત્યાંથી ઉભો કરીને પછી કીધું કે આખું ત્યાં જે બેઝમાં અમે ત્યાં ભણતા હતા એ હોલમાં દોડવાનું કીધું કે વ્યક્તિ દોડી ક્યારે શકે? 4-5 વખત દોડાવે ને પછી બેસાડી દીધો. વ્યક્તિ દોડી જ ક્યારે શકે? આકાશ હોય ત્યારે. તો સૌથી પહેલા આકાશની જરૂર છે. આકાશ જ્યારે દોડે ત્યારે સૌથી પહેલા એને વાયુ વધારે લાગે, આકાશાત વાયુ. જેવો દોડે ઉભો રહી જાય એટલે તરત અગ્નિની પ્રતિક્રિયા થાય. બરાબર. ઉભો રહી જાય એટલે વાયુ આવતો, પવન લાગતો ઓછો થઈ જાય એટલે ગરમી લાગવા માંડે. ગરમી લાગે એટલે તરત પરસેવો થવા માંડે. અગ્નિરાપઃ, અગ્નિમાંથી આપ. ને જ્યારે એ પરસેવો સુકાઈ જાય તો તરત ત્યાંથી મેલ બની જાય. બરાબર. મેલ જે પૃથ્વીનું સ્વરૂપ છે. બરાબર. ને આ રીતના નથી માનતા. નૈયાયિકોનું કહેવાનું એવું છે, આ તો બધા એમાં આકાશ, કાળ, દિશા, આત્મા, મન, આ બધા પદાર્થો છે, બધા નિત્ય પદાર્થો છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ છે. એક રેફરન્સ થી લોકો સાચા છે. હા, એક રેફરન્સ થી લોકો સાચા છે, અને એક રેફરન્સ જ્યારે તમારું પર્સપેક્ટિવ બદલાઈ જાય ને એટલે પછી દ્રષ્ટિકોણ અલગ થઈ જાય. તો પારમાર્થિક સત્તા વ્યવહારિક સત્તા માટે નથી પાડતા વેદાંતિઓ. જે પ્રમાણે પ્રારંભિક ગ્રંથો બધા જો તો વ્યવહારિક સત્તા તો બધા વસ્તુની છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા ખાલી કહે છે એ રીતનું નથી. વ્યવહારિક સત્તા બધાની છે.
પારમાર્થિક સત્તા માટે ના ના, એટલે વાપરતા. એટલે વ્યવહારિક સત્તાને તમે બરાબર સમજવી ને. માનો કે વ્યવહારિક સત્તા તમે જેને કહો છો, હમ. તો તમે અત્યારે મને જોવો છો ને, તો એ વ્યવહારિક સત્તા એ છે. બિલકુલ. અચ્છા, હમ. તો આ વ્યવહારિક સત્તા તમારા આ આકૃતિ તમારી આંખ દ્વારા અંદર આવે છે, હમ. એ પ્રતિભાષિક બની જાય છે. હા અને 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 આપણે જે જીવન જીવી છીએ પ્રતિભાષિક સત્તામાં જ જીવી છીએ, બિલકુલ. એ રીતે. હા એટલે વ્યવહારિક જગત આપણી અંદર દાખલ થઈને પ્રતિભાષિક એટલે વૈચારિક બની જાય છે, કાલ્પનિક બની જાય. પ્રત્યક્ષ ઇત્યાદિ પ્રમાણોથી બધા વસ્તુઓની સિદ્ધિ ને ઇત્યાદિ કરતા હોય. હા હા તમે કહો એ પ્રમાણે બધી વસ્તુ વેદાંતમાં એ જ પ્રમાણે છે. હા હા નૈયાયિકોમાં ત્યાં આખો એ લોકોનો દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જાય. પ્રત્યક્ષ માટે આલોક સાગૃત ચક્ષુ, પ્રકાશ જોઈએ, એના સાથે આંખ જોઈએ, બરાબર ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષ, ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ જોઈએ, બરાબર રૂપી દ્રવ્ય હોવું જોઈએ, બરાબર નિરૂપી દ્રવ્યનું પણ પ્રત્યક્ષ ના થાય, હા. આકાશ હવા ઇત્યાદિનું હા પ્રત્યક્ષ નથી હા થતું. બરાબર ને મહત પરિમાણ વાળું હોવું જોઈએ. બરાબર ઘણા બધા કણો હા. ફરતા હોય પણ છતાં એમનો પ્રત્યક્ષ નથી થતો. બરાબર ને વેદાંતિઓ એમનાથી બિલકુલ વિપરીત, આ બધાની આવશ્યકતા જ નથી. બરાબર તમે કીધું એ રીતના જ બરાબર અંતઃકરણ વચ્ચેનો જો ચૈતન્ય, એ ચૈતન્ય ઇન્દ્રિય રૂપી નલિકાથી તત્ત જ જગ્યાએ પહોંચે, તદાકારાકાય ચિત્તવૃત્તિ થાય, આખું એ રૂપ ધારણ કરે. ધારણ કરે. ને પછી અંતઃકરણ થી એક ચિદાભાસ થાય. એ ચિદાભાસ સામેવાળી વસ્તુને પ્રકાશિત કરે, બરાબર. એનાથી વસ્તુનો પ્રકાશ થતો હોય. બરાબર એક વસ્તુ સામાન્ય રીતે કોઈ પણ વસ્તુને આભાસિત કરે અંતઃકરણની વૃત્તિઓ, પણ ઈ જ જ્યારે શુદ્ધ ચૈતન્ય સુધી પહોંચે તો એને આભાસિત નથી કરી શકતી. ના, એટલે આભાસિત કોઈ વસ્તુ કરી નથી આવતી. ના, એને એટલે પ્રકાશિત નથી કરી શકતી. હા, એટલે જળ વસ્તુ તો ચેતનને કેવી રીતે પ્રકાશ કરી શકે? હા જળ વસ્તુ. હા, અંતઃકરણની વૃત્તિઓ એ બધી જડ છે, હા. જડાત્મિકા બિલકુલ. ના, તમે બ્રેન સેલ ની અંદર રેકોર્ડ થાય છે. હવે જેમ આપણે હાર્ડ ડિસ્ક ની અંદર રેકોર્ડિંગ થાય છે, એ જડ કે ચેતન? તો આપણી આ બ્રેઇન છે એની અંદર રેકોર્ડ થાય છે. જી, જી. આપણું બધું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ રેકોર્ડ થાય. હવે એ જડ છે. હમ. હવે એ આત્માને કેવી રીતે પ્રકાશ કરે? એને આત્મા પ્રકાશ કરે છે. એટલે આપણું બિલકુલ. કોન્શિયસનેસ છે એ એને પ્રકાશ કરે. કીધું છે કે ટોર્ચ હોય, ટોર્ચ દ્વારા તત્ત વિષયોને આપણે પ્રકાશિત કરી શકીએ, પણ એ જ ટોર્ચ સૂર્ય સામે કરવામાં આવે તો એનાથી અભિભૂત થઈ જાય. હા, બરાબર. તો શુદ્ધ ચૈતન્ય કાંક એ જ રીતનું. ના, એટલે ઈ જે પ્રકાશ છે, બેટરીનો પ્રકાશ છે ને, એ આવ્યો છે સૂર્યમાંથી. બિલકુલ. એક્ઝેક્ટ સૂર્યમાંથી હા, આવ્યો હા, હા. છે. એટલે પછી સૂર્યનો પ્રકાશની અંદર એને સમાવવું જ પડે, એનો જ વિભાગ છે. બિલકુલ. પણ પછી આને પ્રેક્ટિકલ કરવું પડે છે. આ બધી વસ્તુ હોય ને, માનો કે બૌદ્ધિક પૂર્વક બધું તમે સમજી જાઓ, પછી ના અનુભવ ચર્ચાથી આગળ, એટલે આપણા રાગ દ્વેષ નો જાય, આપણા ભય નો જાય, ના, આપણા સામાન્ય રીતે ઈ જ છે. ચર્ચાનો વિષય જ્યાં ચાલતો હોય હા. ત્યાં પછી ઓલું અહમને પોષિત હા. કરવા વાળી વસ્તુ ઘણી આવી જાય. આવી. સારા વિદ્વાનોમાં હા. કહેતા હોય તો સારી રીતે ગુરુજનો એ કહેતા, હમ બોલ રહે हैं उसका मतलब काशी बोल रही है. અચ્છા, એટલે ઓથોરિટી થઈ જાય. હા ઓથોરિટી નો જેવું છે, જે બેસ્ટ હોય એ સાચું, હમ. બેસ્ટ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. મારી માન્યતાથી પ્રગટ થયેલું ન હોવું જોઈએ. ચર્ચાનો વિષય થઈએ ત્યારે ઘણું ઓલું થઈ જાય, ને જે ચર્ચાનો વિષય નથી ના, બનાવતા. ચર્ચા છે ને ઈગો નો પાર્ટ થઈ જાય છે. હા. એટલે એમાં લર્નિંગ પ્રોસેસ નથી હોતું. મારે જે સિદ્ધ કરવું છે એ સિદ્ધ કરવા માંગુ છું. હા. એટલે કોઈ લર્નિંગ માં પૂર્વાગ્રહ હોય હા, પછી. બધાનો આગ્રહ. હમ. પણ એમ કે બધા જે લોકો પ્રતિપાદન કરે છે એના એંગલ થી સત્ય છે, હા. એમ જ્યારે સમજ થાય ને હમ. ત્યારે કોન્ફ્લિક્ટ હોય જાય. એટલે તમે વિચાર કરો, વેદાંત વાળાએ આપણે જે કોણ છે, ઓલા આપણે ભૌતિકવાદી કોણ છે, જળવાદી, ચાર્વાક નો સ્વીકાર એના વેદાંત ની અંદર કરેલો છે. એટલે વેદાંતે એવું કરેલું છે કે બધી વસ્તુને અમે સ્વીકાર કરી. ચાર્વાક દર્શન આપણાની અંદર જ આવે છે. તો હવે તમે વિચાર કરો કે એને બધાને ઇન્ક્લુઝિવ કહેવાય, એને એક્સક્લુડિવ કઈ નહીં, કે આ બધા જુદા જુદા એંગલ થી એક જણો એક જગ્યાએ ઉભો છે ત્યાંથી બોલે છે, બીજો બીજી જગ્યાએથી ઉભો છે બોલે છે, ત્રીજો કોઈ જીતી, એટલે બધા એની જગ્યાએ સાચા છે, પણ લિમિટેડ એંગલ છે. ન્યાયમાં એ વધારે પડતું હવે તાર્કિક શબ્દાવલી એટલી બધી નાખી દીધી છે. ગંગેશ ઉપાધ્યાય પછીના જેટલા ગ્રંથો બનાવ્યા ત્યાં પારિભાષિક પદાવલી એટલી ટફ કરી નાખી છે. આ બધા ન્યાય ભણવાનું રાખે શા માટે તો વધારે કે ન્યાય હું સમજું, એનો મતલબ 4 વિદ્વાન લોકોમાં હું પ્રતિષ્ઠિત છું, કે મને અઘરી વસ્તુ મને આવડે. અચ્છા, બરાબર. એ મગજમાં વધારે બધાને બેસાડો. લગભગ મેં આવો અનુભવ કર્યો. હું ખોટો હોઈ શકું ત્યાં. તમારી વાત સાચી. વધારે પડતું બધાને એ રીતનું, હા, બરાબર, કે અઘરો વિષય છે એ મને આવડે છે, બરાબર. એ બધા પદાર્થનું હું પ્રતિપાદન કરી શકું.
ત્યાં પછી જે મુખ્ય ગૌતમ મહર્ષિએ ત્યાં મુક્તિ સુધીની જે પહોંચવાની વાત કરી, ત્યાં સુધી પહોંચવાની કોઈને ચળવળ હોય કે આ રીતના પદાર્થને ઈ રીતના ઈ દ્રષ્ટિકોણથી જોતા હોય. એટલે બુદ્ધિને સૂક્ષ્મ બનાવવાની હોય છે. એક વસ્તુ યાદ રાખો, બુદ્ધિને સૂક્ષ્મ બનાવવાની હોય ને, જેમ આપણે પેન્સિલની અણી કાઢતા હોય ને, અણી કાઢતા એવી જગ્યા આવે કે પછી તમે આમ કરો ને તો બટકી જાય. બિલકુલ. એટલે બુદ્ધિને તીક્ષ્ણ ત્યાં લગીને બનાવીને કે ઈ તૂટી જાય, બુદ્ધિ નિષ્ક્રિય થઈ જાય. ઈ જગ્યાથી આધ્યાત્મ શરૂ. એટલે તીવ્રતા એટલા માટે છે કે એને ખબર પડે કે હવે મારું કઈ આમાં સ્થાન જ નથી. કારણ કે બુદ્ધિ ગોતી હશે ઈ તમારા ડેટાની અંદર જે હશે ને, તમારા ડેટાની અંદર જે નાખેલું હશે ને, ઈ એને જ સત્ય માનશે. તમારા ડેટામાં નહીં હોય એને અસત્ય માનશે. એટલે એની લિમિટેશન છે. એક વસ્તુ એ છે, આ બધા પહોંચવાના માર્ગ છે. માર્ગમાં જ હવે એટલો બધો નિરતિશય આનંદ પ્રાપ્ત કરવા માંડે, આ તો જાય જ નહીં ને. હા. ખાલી જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ વાળા ને જ્ઞાન માર્ગ વાળા ભેગા હોય એમાં થોડું એવું લાગે કે ના, ખાલી જ્ઞાન માર્ગ વાળા હોય એમાં વધારે પડતું અભિમાન ને પોષવાનું ને. એટલે એક વસ્તુ તમે યાદ રાખો, જ્ઞાન માર્ગ એટલે સાક્ષીનો માર્ગ. હવે તમે અત્યારે તમે જે જ્ઞાન માર્ગની આ જે જીવનની અંદર, આ બહારના જગતની અંદર જ્ઞાન માર્ગ હોય છે અને ભક્તિ માર્ગ હોય છે. એટલે કોઈ સાકારને પૂછતા હોય છે, જ્ઞાન માર્ગમાં રિઝલ્ટ નથી, ભક્તિ માર્ગમાં રિઝલ્ટ નથી, બરાબર છે. એટલે ભક્તિ કોને કેવી ના, એટલે ઈ એક વ્યાખ્યાનો વિષય છે કે ભક્તિ કોને કેવી. માનો કે તમે સાક્ષી, તમે પ્રતિ ક્ષણે સાક્ષીનું અનુસંધાન કરવા માટે ટ્રાય કરો છો, પ્રેઝન્ટ મોમેન્ટમાં અવેરનેસમાં રહેવાનો પ્રયત્ન કરો છો, તો આ જ પ્રેમ છે, આ જ ભક્તિ છે. બિલકુલ. એટલે બધા એમ કે છે કે, અને હું તમને સાચું કહું ને, આ દુનિયામાં એક જ માર્ગ છે, 3 માર્ગ જ નથી. બધા એમ કે છે ને, કોઈ કે કર્મ માર્ગ છે, કોઈ કે ભક્તિ. એક જ માર્ગ છે, પ્રેમનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. એટલે તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવે. આપણી અંદર 3 સેન્ટર છે. એક ઇમોશન સેન્ટર છે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, અને એક આપણે મૂવિંગ સેન્ટર છે. આ 3 સેન્ટર આપણા મુખ્ય છે. હવે તમને તમારી અંદર પાવરફુલ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે એમ સમજો. એક આ ભાઈની અંદર ઇમોશનલ સેન્ટર છે, આ ભાઈની અંદર મૂવિંગ સેન્ટર છે. હવે તમને જે ભગવાન છે એની શોધ કરવાની તમને ઈચ્છા થાય, આની ઈચ્છા થાય, આને ઈચ્છા, એટલે તમારી અંદર પ્રેમનું તત્વ હશે. એટલે ત્રણેયની અંદર કોમન તત્વ છે એ પરમાત્માને મેળવવાની ઈચ્છા છે. આ ઇમોશનલ સેન્ટરથી મેળવે છે, તમે ઇન્ટેલેક્ચ્યુઅલ થી મેળવો છો, આ મૂવિંગ સેન્ટરથી મેળવે છે. તો બધાની અંદર પ્રેમ કોમન છે. એટલે માર્ગ એક જ છે. મને તો એવું લાગે ભક્તિ માર્ગ છે, એક જ છે, બીજો માર્ગ નથી. ને એ જ વસ્તુ છે, ત્યાં થોડી સરળતા વધારે જોવા મળે. હા, આ પ્રેમ માર્ગની જે વાત કરીએ ત્યાં સરળતા વધારે. આ જ્ઞાન વાળામાં એવું લાગતું હોય કે ના ભક્તિ માર્ગ નહીં. તમે ઓબ્ઝર્વેશન કરશો ને, તમે અત્યારે જેને ભક્તિ માર્ગ કહે છે ને તમે ઓબ્ઝર્વેશન કરશો ને, કોમ્પ્લિકેશન ઘણા દેખાશે, રાગ દ્વેષ ઘણા દેખાશે. તમે તો ઈ વસ્તુ એ કે ત્યાં પણ જાતા ભક્તિ માર્ગમાં આવું બધું હોય, ત્યાં ઓલા લંપટતા તરફ જાતા હોય ને ઈ વધારે થાય. જ્ઞાન માર્ગમાં ગંભીર થઈ જાય. એટલે બે જગ્યાએ તો ડેન્જર તો બે જગ્યાએ છે. સરળ રીતે તો પામી શકાય ના. એટલે આ કોમ્પ્લિકેટેડ અંદરનું મનનું માળખું એટલું બધું કોમ્પ્લિકેટેડ છે. ચાહે ભક્તિ માર્ગે જશે, ગમે માર્ગે જશે, કોમ્પ્લિકેશન તો ઉત્પન્ન કરવાનું છે. સરળ તમારી અંદર પ્રેમ હશે તો તમે એમાંથી નીકળી જશો. કે ભક્તિ માર્ગમાં જે પડ્યા હોય એ તો વધારે આના કરતા વધારે હાનિકારક થઈ જાય જ્ઞાન વાળા કરતા. તો પછી ને આજકાલ લગભગ ભારતમાં દેખાય એ જ વસ્તુ દેખાય. અને ભક્તિ માર્ગમાં તમે બહુ વધારે ઊંડાઈથી જુઓ ને, એટલે ભક્તિ માર્ગની અંદર નામ સ્મરણનું બહુ છે. અચ્છા ના, એટલે તમે અંદરનું ડિવિઝન કરો ને તો નામ સ્મરણ છે ને, નામ સ્મરણનો આધાર ઇન્ટેલેક્ટ સેન્ટર છે. નામ અને સ્મરણ છે ને ઈ ક્વોલિટી છે ને ઇન્ટેલેક્ટ સેન્ટરની. તમે બરાબર સમજો. ઇન્ટેલેક્ટ સેન્ટરની અંદર શબ્દ અને વિચાર રહેલા છે. તમે બરાબર જો સમજાય તો. હવે ભક્તિ માર્ગની અંદર આ ઇન્ટેલેક્ટ સેન્ટરનો પ્રવેશ છે. એટલે શબ્દ, માનો કે રામ હોય, કૃષ્ણ હોય, કઈ શબ્દ છે, આ શબ્દ છે, ઇન્ટેલેક્ટ છે. હવે એની અંદર ઇમોશન સેન્ટર નહીં પડે તો ભક્તિ એટલે હાઉ મિકેનિકલ પ્રોસેસ થઈ જાય. એટલે એની અંદર ઇમોશન સેન્ટર જયારે પડશે ત્યારે એનો રસ્તો નીકળશે. ત્યારે ઓલા મિકેનિકલી કરે છે, આ જે કરે છે ઇન્ટેલેક્ચ્યુઅલી મિકેનિકલ, અને ઇમોશન સેન્ટર પડતું નથી. પરિણામ અને નામ જપ કેવી રીતે કરવાનું છે. માનો કે નામ જપ તમે કરો છો તો તમે એક વ્યક્તિને પોકાર કરો છો. માનો કે રામ શબ્દ દ્વારા
રામ જે હસ્તી છે ને તમે પોકાર પ્રેમથી કરો છો કે મારે તારા દર્શનની જરૂરિયાત છે, એવો પોકાર આર્તનાદ થાય. હવે આવો આર્તનાદ કોનામાં હોય? તો પરિણામ ન જ આવે. પતંજલિજી દ્વારા જ કહેવામાં આવેલું એક શબ્દ સમ્યક જ્ઞાત સુપ્રયુક્ત સ્વર્ગીય લોકે છે કામ દુઃખો હતી. સામાન્ય મનુષ્યને શું હે કે આ બધું કરવાથી તમારી જેટલી બધી કામના એ બધી કામના પૂરી થશે. બધા સ્તોત્ર પાઠ હાથે એના પાછળની ફલશ્રુતિમાં જોઈએ તો ક્યારેક ક્યારેક વિચાર આવે કે વ્યાસજી આટલા 18 પુરાણ લખી નાખ્યા પછી આવી સાવ તુચ્છ વાતો લખી કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી એટલી બધી વસ્તુ મળી જશે, આ બધી વસ્તુ મળી જશે. પણ એ પાઠ કરવા પાછળ ચિત્ત શુદ્ધ થવાનું હે. સામાન્યમાં સામાન્ય વસ્તુ એ ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક પાઠ કરવામાં આવે એક જ શબ્દનો, તમે જે રીતના કહેતા હતા એ રીતના, તો ચિત્ત શુદ્ધ થવાનું હોય. પણ સામાન્ય વ્યક્તિને સીધું કહીએ તો આ બધું મગજમાં બેસવાનું નથી. કેમ કે એટલે અલગ અલગ એટલે વેદનું એક રહસ્ય છે. વેદ જે છે આખા વેદનું રહસ્ય, વેદની અંદર રજોગુણ, તમોગુણ અને સત્વગુણ છે ને, એ માનો કે તમોગુણ વાળા લોકો છે ના, એટલે વેદે શું કામ એને આ બધું વિરોધાભાસી જેવું બોલ્યા કેમ? તો એમ કે તમોગુણી લોકો છે એને તો તમારે ભય બતાવવો પડશે. બિલકુલ. અને તમોગુણીને તમે ભય બતાવો તો ઈ અટકી જાય. એટલે આપણે ગરુડ પુરાણ ની અંદર એમ વર્ણન કર્યું કે ભાઈ આવા નર્ક છે, તમે આવા પાપ કરશો તો હવે તો એના દ્વારા એને શું કર્યું? જે પાપ તરફ ગતિ કરે છે એને રોકી. એટલે અચ્છા રોકી તો બરાબર, તો હજી એને ગતિ તો આપવી પડશે. એટલે પછી એને રજોગુણ વાળા વાક્યો, કામના વાળા કરે કે તું આ યજ્ઞ કરીશ તો પૈસા મળશે, આ મળશે તો સ્ત્રી મળશે, આ મળશે તો સંપત્તિ મળશે. રજોગુણ તરફ પ્રેર્યા પછી એને એમ થયું કે આ તો પછી આની ગતિ નહીં થાય. એટલે ના એને એમ કીધું કે તમે આ કોઈ પણ કર્મ કરશો ને છેલ્લે સ્વર્ગમાં જશો ને પાછું મનુષ્ય દેહ ધારણ કરવો પડશે. અને જ્યાં લગી તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં કરો, સત્વગુણ સત્વગુણ એટલે જ્ઞાનની વાત. એટલે આ વેદની જે વસ્તુ છે ને એ સમજે. બાકી એમ લાગે કે આ વિરોધાભાસી કેમ છે? જે શરણાગત થયો છે ને, એ શરણાગત ને બધી વસ્તુ મળી જાય. એને જે વસ્તુની જરૂર હોય ને, ભૌતિક થી માંડીને જ્ઞાનથી માંડીને ભાવથી માંડીને બધી વસ્તુ મળી જાય છે. એટલે આખા બ્રહ્માંડનું કેન્દ્ર છે આ જે આપણું હોવું છે ને, એ બ્રહ્માંડનું કેન્દ્ર છે. હવે આ બ્રહ્માંડના કેન્દ્રમાં તમે આવો તો એ મેગ્નેટ છે બધી વસ્તુનું. એટલે કુદરત એવી નથી કે તમારી ઈચ્છાઓ પૂરી નહીં કરે, એવું નથી. બિલકુલ. તમારી અમુક એસેન્શિયલ જે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીને પછી તમને પોતાનામાં લે છે. એ ટાઈપની સપ્તભંગી ન્યાય એમનો પ્રસિદ્ધ છે. એમના વિશે એટલું ઊંડાણથી અધ્યયન નથી કર્યું, પણ કઈ રીતના 4 પક્ષ આપણા સામે ઉભા હોય. હવે એ લોકોનું એવું છે કે સામે ઝઘડો થતો હોય, વાદ વિવાદ થતો હોય, પરસ્પરમાં હવે દર્શનાંતરથી આપણે જોવા જઈએ તો વાદ વિવાદ થાય સ્વાભાવિક છે. કેમ કે એમનો દ્રષ્ટિકોણ જોવાનો અલગ છે પદાર્થોને, સામેવાળાનો પદાર્થોને જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે. આ બધા ઝઘડામાં ન પડવું એટલા માટે હવે સપ્તભંગી ન્યાય. ક્યારેક ઓલું સાચું છે, ક્યારેક આલું સાચું છે, ક્યારેક આલું સાચું છે, ક્યારેક આલું સાચું છે. ઈ કેવું કેટલા સ્તર સુધી બરાબર કહેવાય? ના એ સાચું જ છે. એટલે સાચું એટલા માટે કહેતા, માનો કે આ ભાઈ બેઠા છે, આ ભાઈ પોતપોતાના દ્રષ્ટિકોણે બધા બરાબર. ના આ ભાઈ બેઠા છે, મારી કઈ દિશામાં છે? આ ઉત્તર છે. હવે હું એમ કહું કે આ ઉત્તર દિશામાં છે, તો આ ભાઈ ની પડખે બેઠા છે એ કે ના એ પશ્ચિમ દિશામાં. એટલે કોઈ ખોટું નથી. એ જે જગ્યાએ બેઠા છે, તમે કોઈ જુદી જગ્યાએ બેઠા છો, તો એ એક દ્રષ્ટિકોણ સાચો છે. અને જ્યારે તમે આ બધાને સાથે ઇન્ક્લુડ કરશો એટલે તમારો કોન્ફ્લિક્ટ હોય જશે. બિલકુલ. બધાની એટલે આપણે એની જગ્યાએ જાય છે કે ભાઈ તમે જે કહો છો એ જે જગ્યાએ ઉભો છે ને, એ જગ્યાથી જે બોલે છે ને, એ જગ્યાથી આપણે સમજી જાય હા કે બરાબર છે, એમનો દ્રષ્ટિકોણ શું છે. એટલે આપણે વાદ વિવાદ જ નથી. તો સપ્તભંગી ન્યાય છે ને એ સાચો છે. સાચું. એટલે તમારો વ્યાપક દ્રષ્ટિકોણ છે. આપણી મેમરી કેવી છે, એ પોતાની માન્યતાની અંદર એટલી બધી સંકુચિત હોય, એ બીજાના એંગલ ને સમજી નથી. હવે સપ્તભંગી ન્યાય છે એ એમ સમજાવે છે કે તારો એંગલ એકલાનો સાચો નથી, બધાનો સાચો છે. એમ આપણી અંદર શાંતિ મળે, આનંદ મળે, પછી કરવાનું.